છઠ્ઠો અધ્યાય કડી 1 થી 6, 16 થી 18. હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્યો કરશો નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે. એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભિકો લોકોની વાહવા મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે. પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં. એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે, કારણ તો જ બધા તેમને જોઈ શકે ને. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું ભરવું કરીને ફરે છે. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તે ઉપવાસ કર્યો છે એવું જાણવા ન પામે. ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. આ પ્રભુની વાણી છે. આપણને જઈશું જ્યારે આજથી તપૃતુની શરૂઆત થઈ રહી છે. આજના શુભ સંદેશમાં આપણને જાણવા મળે છે કે જ્યારે આપણે દાન ધર્મ કરવા બેસીએ ત્યારે આપણે ઢંઢેરો પીટીએ નહીં, લોકોની વાહવા મેળવવા દાન ધર્મ ના કરીએ, પરંતુ ગુપ્ત રીતે દાન ધર્મ કરીએ. જ્યારે આપણે દાન ધર્મ કરીએ તો એ રીતે કરીએ કે આપણો ડાબો હાથ શું કરે છે તેની જાણ આપણા જમણા હાથને ના હોય. પછી જ્યારે આપણે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે દાંભિકોની માફક ઢંઢેરો પીટીએ નહીં, પરંતુ આપણે એકાંતમાં પ્રાર્થના કરીએ. એકાંતમાં વસનારા આપણા પિતા આપણને જરૂર બદલો આપશે. જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે ઉદાસ ફરીએ નહીં, લોકોને દેખાડો કરીએ નહીં કે મેં ઉપવાસ કર્યો છે, પરંતુ આપણે મોં ધોઈએ, માથામાં તેલ નાખીએ અને પ્રાર્થના કરીએ. આજથી અને ખાસ કરીને આ તપૃત દરમિયાન આપણે જે કંઈ દાન ધર્મ, પ્રાર્થના અને ઉપવાસ કરીએ છીએ તે ખાલી લોકોને દેખાડો કરવા માટે નહીં, પરંતુ આપણા અને આપણા પરમપિતા માટે. આમેન. સ્મરી લે માનવ માટી જાયું તું મળશે માટીમાં, હે તું મળશે માટીમાં. સ્મરી લે માનવ માટી જાયું તું મળશે માટી